સુરતમાં બોલિવૂડના ડિરેક્ટર અનુરાગ કશ્યપ સામે નોંધાયો છે ગુનો। સુરત કોર્ટે અનુરાગ કશ્યપ સામે ગુનો નોંધવાનો હુકમ કર્યો છે। સોશિયલ મીડિયા એપ એક્સ પર બ્રાહ્મણો સામે કરી હતી અભદ્ર ટિપ્પણી। વકીલ કમલેશ રાવલે ગુનો નોંધવાની અરજી કરી। 14 મહિના બાદ સુરત કોર્ટે માનહાનિનો ગુનો નોંધવા હુકમ કર્યો। આગામી દિવસોમાં અનુરાગ કશ્યપને સુરત કોર્ટમાં હાજર રહેવું પડશે। अनुराग कश्यप विरुद्ध कड़कમાં કડક પગલાં લેવા માટે જણાવવામાં આવેલું, જેથી જુદી જુદી જગ્યાઓ ઉપર ભારતમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં સુરત ખાતે હું એડવોકેટ તરીકે અને ફરિયાદી તરીકે હાજર રહીને અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ કરેલી હતી, જેમાં નામદાર કોર્ટે તમામ પ્રકારના વેરિફિકેશન કર્યા પછી આજ રોજ હુકમ કરેલો હતો, જેમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને હવે કાયદેસરની કાર્યવાહી પણ આગળ ચાલશે। તો આ તરફ